એક રોજડું અહીંયા ફોટો પાડી જાઉં પોસ આપું મસ્ત લે તમારી બેન ભેંસ જેવી આમાં હાલી એક છે લે લે હું લેતો તો અહીંયા સુધી બેન ને રૂપાબેન બે છે હું એકલી છું લે એ જણા ક્યાંક ભાગ્યા છે ને પાછળ પાછળ હું જાઉં છું એટલે ક્યાં જાવું લે કેમ અમાર ઘેર ના આવે તો અમે ટપકો આપીએ જ તી ને એ વાત સાચી છે કે કોંગ્રેચ્યુલેશન તો અમારે કેવું જ પડે ને જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છે તો પણ બધા મજામાં છે આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું તો આપણે હજી તો અરવિંદભાઈ ની ન્યા જ છે હવે જવાનું છે આપણે બહાર અરવિંદભાઈ ને કઈ જવા દેતા નથી આપણને અને આ જાતા નથી એમ નો જવાય યાર વર્ષે એકવાર મળતા હોય ને એમ કે થોડું વહી જવાય લે અરવિંદભાઈ જો હા તો બરાબર છે ફરવા લઈ જાવ અમારા ગામમાં કઈ નહીં સારું છે આપણે અરવિંદભાઈ ને આપણને ક્યાંક લઈ જશે આંટો મારો જાય ક્યાં લઈ જાય કઈ ખબર નથી તો અહીંથી તો ગાડીઓ લઈને સારી તો ગાલે હું આમ કેટલું હું તો બતાવવા માંગશો કઈ દેખાય મસરું કવડી એ તો કારક કારક કવડી જાય એવું ઓલા મા દીકરાને તું બહાર કાઢ્યો નોળિયા શું જાય નોળિયા જો મસ્ત છે હો. જો અહીંયા દેહમાં આપણને આવું બધું જોવા મળે સુરતમાં તો કઈ જોવા મળે નહીં હવે ઓલા મા દીકરાને તું બહાર કાઢ અવિનાશ તો આપણે ગાડીમાં જઈએ છીએ બાવળ કાઢ્યું છે પાછળ અને આગળ છે દરિયો જો કેટલો મસ્ત દરિયો છે ત્યાં પરવીનભાઈનું ગામ શેઠનું ગામ પછી પરવીનભાઈનું ગામ અને શાંતિનું ગામ એટલા બધા હા અને અહીંયા જો આપણે રત્નેશ્વર મંદિરે લઈને એવા છે અરવિંદભાઈ કે તમે આવ્યા છો તો અહીંયા આંટો મારતા છો અમારે નીકળી જાવ તો પણ અમને ન જવા દીધા પરાયણી કે આવો ના આવો એમ ન આપણને જવા દીધા ઘરે બાવળિયા તો જો કેવા બાવળિયા છે કઈ નહીં એમ કહે છે કે ગુફામાં ભગવાન શંકર ભગવાન છે એમ આપણે ઘણી લોકમાં જોયા છે પણ આજે આપણે રિયલ દર્શન કરવાના છે તો જઈએ આપણે મંદિરે તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા ફર્સ્ટ ટાઈમ પહેલી વાર ઘણા ટાઈમથી ઈચ્છા હતી આપણને અહીંયા આવવાની તો ફાઇનલી આપણે અહીંયા આવી ગયા છીએ એક નંબરનો નજારો લોકેશન એટલે કાંઈ ઘટે નહીં જો તમે દરિયાનો કિનારો જો બહુ એટલે બહુ ગજબ છે અને આમ મજા જ આવી જાય એમ છે જુઓ તમે નજારો જુઓ ખાલી દરિયાનો દરિયા કિનારા અને આ રત્નેશ્વર મહાદેવનું મંદિર છે જો શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર દિયાળ જો અમારે આ તો હાથ જોડીને જો પ્રાર્થના કરવા માંડી છે સાચી વાત છે મજા આવી અત્યંતા એમ દરિયામાં હે કાંઈ ને આગળ અરવિંદ મામાને કે આપણને લઈને જાય હા ભાઈ જો અને એટલી મજા આવી ગઈ અવિનાશ મજા આવી હે મજા આવી અરે વાહ 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 દર્શન કરી લઈએ હવે હું ચશ્મા કાઢી નાખું છું કેમ કે ચશ્મા પહેરીને કોઈ દી દર્શન નહીં કરવાના ભગવાન પાસે કોઈ દી નમવાનું પણ કેવી રીતના આપણે એટીકેટીમાં નહીં કોઈ દિવસ જો આ રત્નેશ્વર મહાદેવ છે જો મસ્ત મંદિર છે આપણે દર્શન કરી લીધા અને મહાદેવને ખાસ કરીને આપણે કહેવાનું છે હર ટાઈમ હર હંમેશ અહીંયા આવવાનું અંજળ કરજો બહુ એટલે બહુ અમને મજા આવી છે અને દર વખતે અહીંયા અવાય ને એવા આશીર્વાદ દેજો તો ખાસ કરીને ફેમિલી જો અહીંયા છે મહાદેવની ગુફા પાણી અત્યારે આવી ગયું છે એટલે આપણે દર્શન થાય નહીં પણ દરિયાના મોજા તો જો ઉલ્લે નીચે વહી જાવી હામેથી પછી આ તંદો પંકજ પર જન વહી આવશે એવું એને દરિયામાં પાણીમાં હા તો તાર મામાને કે આપણે ભાઈ નહીં આવી આ દરિયો ખેડી કે તાર મામા હો ભાઈ આપણું કામ નહીં તારા અરવિંદ મામા ઓલી જો એ ઠેકડો નથી મારવો ને લે એ વાત હાચી જો એક નંબર હો અમારા રૂપાબેન ને આ તો હાવ આમ ઊભા રહી ગયા જાણે આને અવારનવાર અહીંયા આવતા હોય ને ઘોડે મને અમુક ની બીક લાગે છે પણ મને બીક લાગે તમને બીક નથી લાગતી હા સારું તો લાગે મસ્ત હો ફાઇનલી આપણે છે ને હવે દરિયા કિનારે પહોંચી ગયા છીએ અમારા અત્યંતાને અને અમારા ફેમિલીના મમ્મીની ઈચ્છા હતી દરિયા કિનારે જવાનું તો અહીંયા આવી ગયા છે અને અરવિંદભાઈ તો એમ કહે છે આની અંદર જવાનું
હલન પાણીમાં કેમ જાવ હે કડે કડે હે ના ના પકડી પકડી મહાદેવના અહીંથી દર્શન કરી લઈએ સિંહ પણ આમ મને બહુ ઈચ્છા છે હો જવાની હો હા બાકી હકીકત અરવિંદભાઈ આ જગ્યાએ તમે છે ને થોડાક આપણે વેલા હેરે આજકોર ની વાહ આવ્યો હા વાહ ખાલી બાકી ફેનિલ હોત ને તમે ખાલી એમ કીધું હોત ને હાલો તમારે પેલા તૈયાર થઈ ગયો હોત કાંઈ નહીં બહુ એટલે બહુ મજા આવી ગઈ મારું નથી કરતા ફેની ફાનું કરવા જાય લે હા હાલે એટલે આને ઈચ્છા છે હા હાલ લે તમારે તને પાણી હાલ હાલ જો પાણી જો આવ મસ્ત કિનારે આવી ગયા છે જો પાણી જો કાંઈ ઘટે નહીં જો હાવ નજીક પાણી આવી ગયું જો કેટલો મસ્ત નજારો આવ્યો દરિયાનો જો કાંઈ ઘટે નહીં હા ભાઈ રત્નેશ્વર મહાદેવનો નજારો છે ને ખાસ કરીને આમાં કાંઈ ઘટે નહીં અહીંયા વ્લોગરનું એટલે તો નામ પડે છે હમણાં જોજો ને આ લોકેશન હિસાબે હો આમ તો જો જો મોજ આવ્યો એ અતિન એ આવ્યો એ અતિન આવ્યો પાણી આવે જો આવે છે પાણી કેમ? હા, તમે ભૂલાઈ ગયો હે જો આવે છે આ માનતા નથી આવે છે દરિયાનો નજારો એટલે નજારો પણ એમ કા મને વાગું મસ્ત ફેમિલી આમને છે ને કાંઠે કાંઠે અમને જો આવી રીતના સરતું સરતું વહી જવાનું છે હાલતું હાલતું અમને વહી જવાનું છે જો આવી રીતના હાલો. એ જો રોજડા જો 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 જાય જો જાય જો બગર છટો બોલાવતા રોજડા જાય કેમ જાય કયા કામમાં જો એક રોજડું અહીંયા જોરું લે એક રોજડું અહીંયા ફોટો પાડે જો હું પોસ આપું મસ્ત લે અને ફોટા પાડવા છે નજારો પણ એવો છે કે જો કેટલો મસ્ત નજારો છે મજા આવી ગયો તો આપણે તો દરિયામાં હાવ એટલે હાવ નીચે આવી ગયા છે હું ધીમે 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 હાલી જાઉં છું જો આમાં ખાડા એટલા છે ને એવું ધ્યાન રાખી રાખીને હાલવું પડે છે ધીમે ધીમે હાલી જાવ હાવ દરિયાનો કાંઠો આવજો નજીક આ બધા ક્યાં પી જુઓ તમે જો ક્યાં પૂગી ગયા અત્યંત તાન ફેની પપ્પા અને અરવિંદભાઈ રૂપાબેન ને અહીંયા દરિયો હાવ એટલે હાવ નજીક તો કંઈ નહીં હાલો હું ધીમે ધીમે હારે હારે અને પૂગી જાઉં તો જો આપણે દરિયામાંથી વહી આવ્યા છીએ બહાર દરિયો છે એટલે કે આપણે ઉપર વહી જવાનું છે ઘણા આટા માર્યા બહુ મજા આવી અને અહીંયા બહાર નીકળ્યા તો જો દશામાં બેઠા છે જય દશામાની મૂર્તિ છે મસ્ત કાંઠે કેવા દશામાં લાગે બેહેલા મસ્તીના જો અહીં કાંઠો જ છે દરિયાનો કાંઠે બેહેલા છે દશામાં તો આપણે દશામાં દર્શન કરી લઈએ પગે લાગી લઈએ જા ઉપર જાય છે હવે અરવિંદભાઈ સામે ઊભા છે હવે જઈએ આપણે અવિનાશ હું છું બટા હે ના વજો દરિયામાં એવું છું હા હાલો હવે આપણે જઈ જાય હાલો જાય ઉપર આપણે આ છે મંદિર હવે આપણે જવાનું છે ઘરે જો અરવિંદભાઈ તૈયાર થઈ ગયા રૂપાબેન બી જવાનું હે નહીં ઘરે નથી તો જવાનું આપણે અરવિંદભાઈ છે ને આપણને વાડી બતાવે છે એનું ખેતર બતાવે છે આપણે એ જોવા જવાનું છે આ કે બાકી જ ન રહેવું જોઈએ કા હા હા સારું હલો નીકળીએ હાવ નજીક આપણે વાહે તોડશે આ કાંટુમાં છે ને બહુ એટલે બહુ આવા રોજ રહે હો આખું ટોળું હતું બધા એના અંદર કાંટમાં પીએ છે કારણ કે કાંટમાં છે ને વધારે હોય રોજ ને લીલ ને એવું કાળા હોય ને લીલ કહેવાના હોય અને જે ભૂરા કલરના હોય ને રોજ કહેવાના હોય આ જો પ્યોર વાડીનો પીણો કાં વાડીનો નહીં પણ આ દરિયાનો પીણો જો આની વાડી છે ને દરિયાની કાંઠે જ અહીં ક્યાંક છે પણ આપણને પીણામાંથી કર્યા જો રૂપાબેને કટ મારે છે એ તે બ્લોગ બનાવે ને હું બ્લોગ બનાવું આમાં બધા બ્લોગ બનાવી અને આની ગાડી જો ધીમે આપણે ખૂદતા જઈ જો આમાં છે ને આપણે ખૂદતા જઈ છે હાલતા જઈ ને તોય ફાઇનલી આપણે આવી ગયા છીએ અરવિંદભાઈના ખેતરે મસ્ત ખેતરમાં આપણે રખડીએ છીએ હા કેમ લાગ્યું મજા આવે ખેતર આ વખતે અમારે હગા સંબંધીની ખેતરે અમારથી નથી જવાય એમ પણ આ વખતે અમારે હે સાચી વાત છે એટલે જો અરવિંદભાઈને અહીંયા લઈને આવ્યા હગા સંબંધી આ વખતે જવાય એમ નથી ને કાંઈ બહુ મસ્ત હે સિંગલ માણસ ભાઈ રસ્તો એવો અરવિંદભાઈનો હેવી છે ને કે આમાં નાનો હુનો ડ્રાઈવર નો હાલ્યો પાયલોટ જ હોય જો આ કેડી રસ્તા તો આવા જ રાખો પણ રોજ ભોહરા ને એવું આવી જાય એ સાચી વાત છે
તો આ તમારી બેન ભેંસ જેવી આમાં હાલી એક છે ઈ આમાં નહીં હાલી એક તમારે જેવા પતલા હોય તો હાલી એક રસ્તામાં આવજો જો આમાં તો હાલી જાય ને ન્યા. એમાં હું વાયડું ઠેકીને તો મોટા છે. એ વાત હાચી છે હો. આ વધારે વાંધો નો અમને નો આવે વધારે વાંધો મજા આવી આવે ગઈ પણ અમને નો આવે. હા એ વાત હાચી છે કાંઈ નહીં જો વાડી આવી ગઈ છે નજીક તો હવે પોગી જઈએ વાડીએ તો ફાઇનલ આપણે અરવિંદભાઈના ખેતર પોગી ગયા છીએ અને જો સરસ મજાની ડુંગળી જો ખેંચી નાખી છે અમે બહાર ફરવા માંડ્યા જો આમથી આખી એમની ખેતી છે આ વાડી છે એમની બધી ખેંચી નાખી અને અહીંયા આવ્યા ને તો ચા પાણી બધું કરી નાખ્યું જો અહીં બધા બેઠા છે ચા પાણી પી લીધા અને જો લંચ પડી ગયો છે ચા પાણી પીવાનું અને ડુંગળી જો આ ડુંગળી તો જો કેમ છે કાંઈ કરજો ઘટે બધા ડુંગળી કેવી છે સાચી વાત છે મસ્ત હો હે હા કેવડી મોટી આ છે ને એક નંબર એમ લાગે આપણે ક્રિકેટનો દડો હોય ને બોલ હોય ને એની જેવી છે જવડી છે આવી બધી હોય તો એ બધું હોય તો મેળ આવી જાય હો સારું પડી જાય હો ના અમુક અમુક કેવી હોય અમુક નાના મોટી એવું બધું હોય ને જો મસ્ત છે હો તો ખેતરમાં બધા કેવા બેસી ગયા અમારે આને તો એટલી મજા આવે ને કા કેવી મજા આવે ખેંચવાનું છે. હાલો આપણે રાપુ લેવાનું છે. એવું છે હાલો હાલો હા હા લાગી જ જાય ગયા ઘામાં સારી છે તો ફેમિલી જો આ લોકોએ ચાલુ કરી દીધું છે ડુંગળી ખેંચવાનું જો અત્યંત અને આ મા દીકરી બે હે ઓહો જો અત્યંત જો મોટી ડુંગળી નીકળી હતી કે ઓહો એને નવીન લાગે. મેં તો બહુ ખેંચી. નવીન લાગે તૂટવી ન જોયો એ કોઈ અત્યંતા તૂટવી ન જોયો એ કોઈ થળિયેથી પકડ નહીં તૂટે બટ કેવી મજા આવે હે આ મજા આવી જાય આ પહેલી વાર આવું અત્યંત કામ કરે ને એની કેવી મજા આવી જાય આમ તો અમારા બે છોકરા એવા છે એને મજા જ આવી જાય ખેતરવાડીનો કાંઈ ખેતીવાડીનો હોય ને તો બહુ મજા આવે પછી આપણે ઉનાળા વેકેશનમાં અહીંયા મોકલી દેવા છે અરવિંદભાઈ ત્યાં આવું ને એવું છે તો આવી જાય તું હે આવી હા હે ફેમિલી રૂપાબેને અને આણે હારોહાર ચાલુ કર્યું હતું તો જો અહીંયા પૂરું થઈ ગયું અહીં હેઠે આવી આવ્યો જો તો હાસી ખેતીનું કામ આ રૂપાબેન કરે આ છે ને આ ખાલી બસ તારું પૂરું થઈ ગયું હે લે હું લેતો તો અહીંયા સુધી હંસાબેન ને રૂપાબેન બે છે, હું એકલી છું. લે મજા આવી ગઈ જો બધા કેવા મસ્ત ડુંગળી ખેંચે છે આમાં જો અત્યંત બેન જો એને હવે આંખું બળે ને અરે વાહ જો આપણે હવે ઘરે જવું છે. ડુંગળી બધી ખેંચાઈ ગઈ છે, મસ્ત પાથરા પાડી દીધા અને હવે જવું છે આપણે ઘરે. તો આ હરીગો આંબા મેળા જો હે એટલે તમે લીધું તો અંબે હતી કેવડી કેવડી હિંગુ છે મોટી મોટી. બટકા કરી નાખશું હે જો હિંગુ આંબા મેળા હરીગવાની ફેની લંબાઈ ગઈ. હાલો તો હવે હાલો. હાસી વાત છે. નહીં હો ડુંગળી નથી નહીં નહીં લેતો જાવ ને કાંઈ નથી લઈ જવું અમારે નહીં. હવે જાવું છે એમાં ઘરે પૂગી જાય ને. જો અરવિંદભાઈ કે ડુંગળી લેતા જાવ તો આપણે કે ડુંગળી લેવા થોડા આવ્યા છે. ડુંગળી અમારે લેવી નથી, અમારે હવે ઘરે જવાનું છે. તો સારું ફેમિલી આપણે અરવિંદભાઈની વાડીએથી નીકળી ગયા છીએ અને અહીંયા આવી જાય અરવિંદભાઈને અહીંયા અને જો ભાઈની વાટે હતા પણ આવી ગયા. કેમ છે સારું છે ને? તો અહીંયા બેઠા હતા ઘડી અને હવે હાલો સાહેબ હવે નીકળવું નથી, રોકાવું નથી, રોકાવામાં નહીં મેળ આવે. આવડા હે ને ભાઈ કપામાં હે ને અરુણભાઈ ની હતા ને તેદી ભાઈ બહુ રોકાયના. આજનો દી અમારે ઘેર રોકાય પછી ત્યારે તો મજબૂરીના કારણે રોકાણા હતા વરસાદ હિસાબે. પછી શું કરવું એવું ન હોય, આજે એમને મજબૂરી કરી નાખવાની. પણ અમારે ખરેખર અમારે અહીંયા આવવાનું થાય ને દેશમાં તો આમ જ થાય છે. ટાઈમ આપણને મળતો નથી. ટાઈમ જ્યારે અહીંયા આવીને તો આપણે ઘટે છે. જો કૌશિકબેન ત્યાં રોકાણા ને તો એવું થયું છે, કેમ કે બહાર અમારે જવાનું તો ન જવાનું, કેમ કે આ ભાઈ છે ને એને મેં સમજાવી દીધા છે અને સમજી ગયા છે. એ બદલ હું તો આભાર માનું છું એમનો. કાં અરવિંદભાઈનો આભાર માનીએ છીએ, સમજી ગયા. નહીં સમજી જા સારું કહેવાય, નકર એને મને ના જ પડી હતી. નહીં એને કાંઈ કામ ખોટી નથી થતું એનું તો. હા હા એ રખડે છે એવું છે. કામ નહીં કરવાનું તો સારું કહેવાય ને. કાંઈ બાધા નહીં ભાઈ, કામ કરવું પડે. સારું હાલો હવે બહુ મોડું થઈ જાય હો.
પછી અહીંથી 70 કિલોમીટર જવું છે. હાલો હાલો નીકળી જા. સારો ફેમિલી, હવે વાડીએથી આપણે ઘરે આવી ગયા છીએ અને ખાસ કરીને હવે ગાડી આપણે ચેન્જ કરી નાખવાની છે. આ ગાડી મૂકી દેવાની છે, હવે આ ગાડી લઈ લેવાની છે. જો આ હું લખ્યું, શાંતિ બારૈયા વ્લોગ, યુટ્યુબ, ઇન્સ્ટા, શાંતિ બારૈયા 55. ઓ વાવેરામ હે કે પરમિશન કરો ને એટલે ઈ ગાડી દેવાય. એટલે હા, એટલે આપે છે આ. આ શાંતિ હું તો પાકું પ્રમોશન થઈ ગયું. એમ આ તમે ગાડી લઈને આટા મારશો હા, આ ગાડી લઈને આટા મારશું. એટલે માણા સર્ચ મારશે ડાયરેક્ટ. હા, હે એમ. તો સારું ને. અરે એના 10,000 સબસ્ક્રાઈબર થઈ જાય તો મેળ આવી જાય. પાછો રિટર્ન આવવો પાર્ટી લેવા. હા હા, પાછો રિટર્ન આવવું. આગુ દેવાનું છે તમ તો થઈ જાય કે એટલે. સાચી વાત, કાંઈ નહીં. આપણે છે ને આ ભાઈ છે ને, જો આ યુટ્યુબ ચેનલ છે ને, આમાં 10,000 સબસ્ક્રાઈબર પૂરા કરી ગયો એટલે આ ભાઈ પાસેથી આપણે પાર્ટી લેવાની છે. સુરતથી ધક્કો ખવડાવી. આ થોડુંક અઘરું કહેવાય. અઘરું કહેવાય. હા. પાર્ટી એટલે આવડે પડે ગમે ના. પાર્ટી લે ભાઈ આવવું. હે, આવું કરો ને પાર્ટી દેતા હોય. કાંઈ નહીં, હાલો જોઈ આવે. અને આપણે હવે થેલા તૈયાર કરી દઈએ અને હવે તૈયારી કરી લઈએ. હવે તો થેલા તો કમ્પ્લીટ થઈ જ જશે. જો અહીંથી હું લઈ જવાનું છે ખબર, સરીકો અને ડુંગળી તાજે તાજી ખેંચાતી ને લઈ જઈએ. આના પરાયણે આપી દીધી. કા લેટ જવાનું. કાંઈ નહીં, હારો હાલો. રૂપાબેન, એ દીદુ, ઢીંગુ, આમ જો, આમ જો. હા, આમ જો, આમ જો. અરે વાહ. હા, ટાટા ટાટા કરો. અરે વાહ. હા, અહીંયા તૈયારી થઈ ગઈ. હારો હાલો, હવે નીકળીએ. હો ફેમિલી, બે જણા ક્યાંક ભાગ્યા છે ને પાછળ પાછળ હું જાઉં છું. એટલે ક્યાં જવું લે? તો પણ આમ ક્યાં ભાગ્યા તમે અહીંયા? પોપિયું તોડવા આવ્યો. હે? પોપિયું. જો આ પોપૈયા લઈ જવાના છે. પોપૈયું તોડે છે જો. ઈ કાસુ. જો. ઓહો, એ જો. એક જ અરવિંદભાઈ. નહીં નહીં કા. અરે વાહ, દેશી પોપૈયાઓ. હા, ઘરના હો. દેશી ઘરના હો ભાઈ, કાંઈ ઘટે નહીં. અરે વાહ. હા, એ વાત હાસી છે, હાસી વાત છે. કાયમ બે ત્રણ એમ કાંઈ અને ઘરે જઈને ખાવ ને તોય હાલશે. અને કાલે અમે ખાસ કરીને ખાધું તું 1 નંબર, કાંઈ ઘટે નહીં. એટલે મારી નજર હતી ને ત્યાં તો ઈ પેલા અરવિંદભાઈ પાડી દીધા. એ કે પોપૈયા લઈ જવા. કાસુ હે ઉપાડું. નહીં નહીં, હવે રેવા જો. નહીં નહીં, એ રેવા જો અરવિંદભાઈ. નહીં, કાસું છે અરવિંદભાઈ. આ 2 દી રાખજે એટલે પાકી જાય. જો પાક ઉપર જ છે. એમ. 2 દી એમને રાવ દેવો કે એટલે ઓટોમેટિક પાકી જાય. અરે વાહ, મસ્ત છે હો. આમાં થેર નીકળે છે. હં. પાક હોય કે મારે નીકળે. હા, નકર નો નીકળે ને. નહીં એટલે પાકી જલું હોય મને. હાલો ભાઈ શાંતિભાઈ, હાલો આવજો. તમારી ગાડીને લઈને જઈએ છીએ, બરાબર. હવે આવજો પાછા. હવે કેટલા દિવસે રિટર્ન આવી ખ્યાલ નથી હો. સુરત લેતા જાજો. હે? સુરત ડાયરેક્ટ. એવું અરવિંદભાઈ તો કે જ ને હાળા છે. કા હે, આપણે એવું કઈ આવે જ નહીં. એ વાત હાચી બે છે. હે. હે, 2 ગાડીઓ છે. બે છે. અમારે ઘોડે. અમારે પાસે 3 હેવડા પાસે 2 છે. એટલે કાંઈ ગાડી વાંધો કોઈ નહીં, થાય જ નહીં. કાંઈ નહીં. અત્યારે ગાડી લેતો જાઉં અને પછી આ અમને કેવું મારે લેવા લઈ જાય. તમારે જ આવી પડે ને. હાલો, એ તો અરવિંદભાઈ ગાડી લઈ જાય. હાલ આપણે પેલા લેતા જઈએ કાંઈકમાં ગાડી. અને હવે છે ને કાંઈકમાં ભાગ્ય થઈ ગયું છે બહુ મોડું. કા હાલ 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 થેલા લઈ લેવા કાંઈકમાં ઝડપથી. તો સારું, આપણે બેગ લઈ લીધી છે અને ગાડી થઈ ગઈ છે તૈયાર. કોડબોર્ડ પહેરી લીધા. હાવ દે હાથ મારી દીધો. હું અહીંયા ના નીકળવું ને આપણે. મને વાંધો નહીં. વાંધો નહીં. હા, અરવિંદભાઈનું એટલું તો માન રાખવું પડે ને પછી મારે યાર. એવું છે. હાલ હવે ઠપકો મને દે, તને થોડા કોઈ દે. સારું, હાલો હવે જાય હો ભાઈ. હા અમે આવશું લગનમાં. હા, આવું છે સુરત. જા જલ્પાબેન આવી જા. બેન અત્યારે લેતા જાઓ. બેન અત્યારે લેતા જાઓ. હે, હાલો, હાલો જલપાબેન, હાલો. લગ્નમાં આવજો હો. હા, હો ને, અમારે ઘર જોવા. હા તે સારું, હાલો. અત્યંતા સારું, હાલો તો બધા ઉભા રહો. બધાને સીતારામ. હા સીતારામ. સારું, હાલો. બહુ નહીં કેતી. એવું ન હોય ને. પાછા આવશું દિવાળી ને તમે આવજો સુરત. તે. 2-3 દિવસ હારે રહ્યા તોય હવે પછી એને ઘેરે ન રોકાણા ઈ વાંધો. ક્યારે રોકાવ. પછી ક્યારેક આવશું કા. અમે તેથી આપણું બાકી રહે. હા, પાક્કું પાક્કું. સારું, હાલો બધા ઉભા રહો. અમે જઈએ હો. હા. તો સારું ફેમિલી, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. કઈ જગ્યાએ ખબર? જોઈ લો દયાબેન ની અહીંયા. કેમ છે? મજામાં ને બધાને? તો અત્યારે અમારા ભદ્રેશભાઈ ને આવ્યા છે પહેલી વાર અમારા ઘરે. તો અત્યારે પાછા મોડા હો. મોડા મોડા બતા આવી તો ગયા કે નહીં? વેલા હારો ભાઈ. તો મજા આવે વધારે. કાંઈ નહીં, પછી આવશું ને વેલા હેર આવશું તમ તારે. પાછા આવશું. આજ રોકાઈ જવાનું છે. રોકાવો ને. રોકાવું નથી અમારે નીકળી. લગ્ન છે કે નહીં એટલે.
તમને ખાલી આમંત્રણ દેવા આવ્યા છીએ કે લગ્નમાં પોગી જઈશું તો આવશે 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 તમ તાર આમ જાવ આ ફોટો ભાઈ જો ખીરમાં આવી જાય ફોટો આપી દે ને જો અહીંયા સંદીપભાઈ કેમ છે સારું ને તો જય માતાજી ભદ્રભાઈ મજામાં હો અને કોંગ્રેચ્યુલેશન તમારે 10 કે થેન્ક યુ અને ખાસ કરીને આ બધાને મારે મળવું શું કામ પડ્યું ખબર આપણે 10K પૂરા થયા હતા ને યુટ્યુબ ફેમિલી ત્યારે આ બધાને ખાલી એક હલકો નાનો મેસેજ મોકલ્યો હતો ને અને આપણે શુભેચ્છા બહુ મસ્ત પાઠવી દીધી હતી એટલે ખાસ કરીને આપણે મળવું પડે ને કેમ કે અહીંથી જો રોડ ઉપરથી વયા જાય તો કાલે હવે ઠપકાના ધણી થઈ કેમ અમાર ઘેર ના આવે તો અમે ટપકો આપીએ જ તી ને એ વાત સાચી છે કે કોંગ્રેચ્યુલેશન તો અમારે કેવું જ પડે ને કેમ કે 10,000 તમે તો કહી દીધા ખાલી એક મેસેજ આવ્યો ક્યાં કહી દીધો હા હું બાકી હતો એટલે મેં ભદ્રેશભાઈ હા એ વાત સાચી છે હા કહી દીધું તો પાર્ટી અમારી બાકી હો હવે સુરત આવવાનું હો. ઈ પાર્ટી આ સુરત જ આવવું પડે ને અહીંયા ન મળે તો આ પાર્ટી તમને મોંઘી પડી જાય લે લ્યો તો મોંઘી પડી એમ થોડું હાલે હા. ભાઈઓના લગ્ન છે તમે હશે ને દિયાબેન બધાય વિડીયો જોઈ છે ને ભાઈના લગ્ન થવાના એટલે ખરીદી કરવા આવશે બરાબર છે અને ખાસ કરીને દયાબેનો ને આપણે સંદીપભાઈનું જે ગામ છે ને એ ગામમાંથી બસ ઉપડે એટલે સીધી મારી ઘરની નીચે જ બસ ઊભી રહી છે અને ત્યાં જઈને ઉતરી જવાનું હા ઈ વાત તમારી ક્યાંય એને કોઈ જગ્યાએ હાલવાનું નથી પડતું હું તો એમ કહું ને એનું ઘર કદાચ થોડુંક અંદર પડે છે રોડેથી પણ અમારું ઘર છે ને એક્ઝેક્ટ બસ ત્યાં જ ઊભી રહી છે એટલે આ લોકોને હવે કહીએ હવે આવજો તમે અને હવે અમને રજા આપો પ્રેમથી એટલે પછી નેક્સ્ટ ટાઈમ આવશું તમ તારે પાક્કું તમારે કામ છે એટલે જવા દેવા નકરા જવા નતા દેવાના સોનલબેન ને રોકાવરાવાના હતા અને કાંઈ ના આવશું. દિયાબેન ને મળી આનંદ છો આપણને એટલે જ મેં કીધું અંધારો બોલાઈ ગયો પણ આપણે મળીને જવાનું છે રોકાણા તો મને વધારે મજા આવત પણ કાંઈ આવશું, વાંધો આવશું, નહીં. પાછા કામ આવશું. છે એટલે જાવ પાછા ફરીથી રાત રોકાઈને એવી રીતના આવજો હા પાક્કું તમ બને? તારે હા તો ખાસ કરીને ફેમિલી આપણે મહુવા પોગી ગયા છીએ અને અમારા પરમ મિત્ર એટલે રાકેશભાઈ ગુજરિયા એની ત્યાં તો મેળા વગેરે જવાય નહીં કાલે સવારે ઠપકો તો આમનો તો આવે પણ કૌશિકભાઈનો હતો ને અમારો ઠપકો આવે કેમ છે ભાઈ રાકેશભાઈ વાત તો ઠપકો જ રહે તમને હે? તો બ્લોગ જોઈ તો ખબર પડી જાય કે આ ભાઈ અહીંયા આવ્યા ને મહુવા આવ્યા ને અમારી શોપે આવ્યા ને આવવું પડે હો સારું છું ને આવ્યા આગળ ચા પાણી પીને મજા કરીએ ભાઈને હું તો કહું છું કે રોકાઈ જાઉં તો સવારે નીકળી જાય નહીં નહીં તમે કીધું એટલે આવી ગયું એમાં આખું જવું વાવેરા જવું એટલે આ ભાઈ બહુ અત્યારે તોય વાંધો નહીં આવે અને બેન નાના હારે છે એટલે હું તો રોકાઈ જાઉં એમ એ તો આ અમારે કાં કેમ લાગી રાકેશભાઈની શોપ કેમ લાગી હવે એક ભાઈ અમારે બહાર ફરવા આવી ગયા છીએ એટલે એનો થોડો ઘણો ઠપકો રહે છે એક ભાઈનો અમારે પણ ત્યાં એમ કે અત્યારે નથી જવાય એમ કારણ કે બહુ મોડું થઈ ગયું છે નકર જયસુખભાઈને આપણે મળવા જાત પણ હવે નેક્સ્ટ ટાઈમ આવશું ને જનકભાઈ છે ત્યારે આપણે જાવું અને ખાસ કરી તો હું રાકેશભાઈ આપને બહુ મસ્ત શુભેચ્છા પાઠવી હતી આપણે 10K કમ્પ્લીટ થઈ ત્યારે તો પહેલાં તો થેન્ક યુ સો મચ ઓકે થઈ જાય હે ભાઈ સારી અરે મહેનત છે વાહ તમારી. તમારી જવાન કૌશિકભાઈ ને અરવિંદભાઈ જવાન બધાને સપોર્ટ હોય અરે support કાંઈ બહુ ઘટે ને ઘરવાળાનો હોય હા પછી જો થોડું કાંઈ ઘટે. હે? કાંઈ ઘટે નહીં બરાબર છે ઘરવાળાનો હોય એટલે કાંઈ ન ઘટે આપણે શું સપોર્ટ છે હા એ વાતે સાચી છે કાંઈ નહીં હાલો હવે ચા પાણી પી લઈ અને અહીંથી આપણે રનિંગ હજે બાકી છે બહુ જાજો 50 કિલોમીટર કાંઈ વાંધો નહીં હવે અમે ચા પાણી પીને નીકળી જઈએ હા હારો ફેમિલી આપણે છે ને ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે હજી પાણી નથી પીધું આપણે આગળ ટીવીઓ આપણે ચાલુ છે એટલે રૂમમાં આવી ગયા છીએ અમારા આ હાવ થાકી ગઈ ત્યાં જો થાકી જાય ને ભાઈકા કેટલા હે? તમને જો 10 વાગ્યા પહોંચ્યા છીએ આપણે ફાઇનલી 10 વાગે આપણે શાંતિથી પૂગી ગયા માતાજીની એટલી મહેનત કે આપણે ધીમે ધીમે ગાડી આંકતા આંકતા હા. રાઈટ પલ્લાને પૂગ્યા ને રોડનું કામ શરૂ હતું ને અમને ખબર નહોતી નકર તો અમે વહેલા હેર નીકળી જાત પણ આપણે મોવાથી આ બાજુ છે ને ઠેઠ સુધી રસ્તાનું કામ શરૂ છે તો તકલીફ પડી પણ પૂગી ગયા પણ તોય અમે જો એટલા વાગ્યા રાતે ગમે ત્યારે ગાડી લઈને નીકળીએ દયા છે એટલી કોઈ દી જીવ જંતુ અમે રસ્તામાં જોયું નથી કાંઈ નહીં શાંતિથી પહોંચી ગયા હવે રાજ ગરબાનું ચાલુ કરવાનું છે આ બધા ચાલુ કરી દીધું છે તો કાંઈ નહીં હવે આજનો વ્લોગ આપણે અહીં કરી દઈએ એવું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમ્યું તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય